ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું આસિસ્ટન્ટ પ્રોફેસર માનસી ખટીક આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે માસ્ટર ઓફ કોમર્સ સેમેસ્ટર 1 ભારતીય નાણાકીય વ્યવસ્થાના પેપરમાં આપણે બ્લોક 2 યુનિટ નંબર આપણે 6 સિક્યોરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા ભારતીય પ્રતિભૂતિ અને વિનિમય બોર્ડ વિશેની આપણે વિગતવાર ચર્ચા કરીશું. એટલે કે સેબી સિક્યોરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા શું છે, તેની રચના ક્યારે કરવામાં આવી અને કયા કારણોસર કરવામાં આવી, તેના કાર્યો શું છે, તેની સત્તા શું છે, તો તેની વિગતવાર માહિતી આપણે જોઈશું. તો શરૂઆત કરીએ આપણે કે સેબીની રચના કેમ કરવામાં આવી. એટલે વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે આજના યુગમાં આપણે કે જે શેર બજાર છે, મૂડી બજાર છે, નાણાકીય બજાર છે, તેનો કેટલો વિકાસ થયેલો છે. આ વિકાસની અંદરની વાત કરીએ આપણે તો વિકાસ થવાનો પાછળનું રીઝન શું છે, તો વિકાસની પાછળનું રીઝન શું છે કે જ્યારે 1970ના દાયકાના અંતમાં અને જ્યારે 1980ના દાયકાની શરૂઆતની વાત કરીએ છીએ આપણે, ત્યારે મૂડી બજારો અને ભારતીય એટલે કે મૂડી બજારોમાં જે ભારતીયોમાં નવી ઉત્તેજના તરીકે ઉભર્યા હતા. એટલે 1980ના દાયકામાં જે બી મૂડી બજારો હતા તે નવા ઉત્તેજના તરીકે ઉભર્યા હતા. તેના લીધે એટલે ઘણી ગેરરીતિઓ એટલે કે શરૂઆતમાં જ્યારે મૂડી બજારનો શરૂઆત થઈ ત્યારે તેના કારણે તેમાં શું થયા, ઘણા ગેરરીતિઓ થવા લાગી. તેમાં અનૌપચારિક અને શૈલીવાળા એટલે કે શૈલીવાળા વેપારી બેન્કરો, બિનસત્તાવાર જે બી ખાનગી પ્લેસમેન્ટો છે તે ભાવો સખ્તાઈ થઈ, એટલે ભાવોમાં વધારો, એવી રીતે એટલે જેમાં બ્લેક જે ચોરી કહેવાય તે થઈ. કંપની અને અધિનિયમોની જોગવાઈઓનું પાલન ન અનુસરવું, તે વિવિધ કારણોસર એમાં શું થયું, મૂડી બજાર એ શું એમાં વિશ્વસનીયતા રહી નહીં. એટલે કે જે મૂડી બજારમાં વિશ્વસનીયતા હોવી જોઈએ તે મૂડી બજારમાં વિશ્વસનીયતા રહી નહીં, તો તેને કારણે તેને ઘણી ગેરરીતિઓ થવા લાગી. તો આ જે બધી ગેરરીતિઓ છે તે એ ગેરરીતિઓને રોકવા માટે શેની સ્થાપના કરવામાં આવી, સેબી એટલે કે સિક્યોરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાની સ્થાપના કરવામાં આવી. હવે આ જે એક્સચેન્જ બોર્ડ ઓફ સિક્યોરિટી એક્સચેન્જ બોર્ડ ઓફની સ્થાપના, તો જેવી રીતે આપણે સમજીએ છીએ કે જ્યારે બેન્કોનું સંચાલન કરવા માટે આરબીઆઈની સ્થાપના કરવામાં આવી, ત્યારબાદ આપણે જોઈએ છીએ કે જે બી ઇન્સ્યોરન્સ એજન્સીઓ છે, કંપનીઓ છે, તો તેનું સંચાલન અને તેનું નિયમિત રીતે દેખરેખ રાખવા માટે ઈડાની સ્થાપના કરવામાં આવી. હવે ઈડા શું છે, તો ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી છે. તો આ ઈડા દ્વારા એ શું છે કે ઇન્સ્યોરન્સ જે બી એજન્સીઓ છે, કંપનીઓ છે, તો તેનું સંચાલન કરવામાં આવે છે. તેવી જ રીતે આપણે વાત કરીએ છીએ કે સિક્યોરિટીઝ એટલે કે જામીનગીરીઓનું સંચાલન અને નિયમિત દેખરેખ માટે, નિયમિત દેખરેખ એટલે કે જ્યારે એને જરૂરિયાત અનુસાર એટલે કે રોકાણકારો જે એમાં ઇન્વેસ્ટ કરે છે, એટલે કે જે રોકાણ કરે છે તે એમના હિત માટે આ સેબીની સ્થાપના કરવામાં આવે, એટલે કે સિક્યોરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાની સ્થાપના કરવામાં આવે. તો આપણો શું છે, ફર્સ્ટ પ્રશ્ન હતો કે સેબીની રચના કેમ કરવામાં આવી. તો આપણે શું છે કે જે બી ગેરરીતિઓ થતી હતી 1980ના દાયકામાં, તો એ ગેરરીતિઓને રોકવા માટે સિક્યોરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાની સ્થાપના કરવામાં આવી, જેને આપણે શોર્ટમાં કહીએ છીએ સેબી. વાત કરીએ હવે સેબીનો ઇતિહાસ. તો સેબીની સ્થાપના ક્યારે કરવામાં આવી, તો સેબીની સ્થાપના જોવા જઈએ તો 1988માં તેની સ્થાપના કરવામાં આવી. પરંતુ તેને જ્યારે જે સંસદ છે, ભારતીય સંસદ છે, તો તેમાં 1992માં તેનો એક્ટ પસાર કરવામાં આવ્યો. અને આ એક્ટ પસાર થયા બાદ 12 એપ્રિલ 1992માં તેની વૈધાનિક શું છે સંસ્થા એટલે કે વૈધાનિક સ્વરૂપ એટલે કે જે બી તેની સ્વાયત્તતા છે, તો એ તેને 12 એપ્રિલ 1992માં સેબીને તેની વૈધાનિક સત્તા આપવામાં આવી છે. બીજી વાત કરીએ આપણે તો આપણે જોયું કે સેબી એક્ટ 1992થી ભારતીય સંસદમાં પસાર કરવામાં આવ્યો. એપ્રિલ 1988ની વાત કરીએ છીએ ત્યારે ભારત સરકારના ઠરાવ હેઠળ સેબીની રચના ભારતમાં મૂડી બજારોના નિયમનકાર તરીકે કરવામાં
આવી હતી કે જે મૂડી બજાર છે તો એ મૂડી બજારનું નિયમન કેવી રીતે કરવું, તેનું સંચાલન કેવી રીતે કરવું ને બધી જ જે નિયમો ઘડવા, તેની જે બી સિક્યોરિટીઝના જે બી તેની પ્રાઇસ છે શું રાખવી, તે બધું કોને અંડરમાં આવશે, તો સેબીનો અંડરમાં આવશે. એટલે 1988માં ભારત સરકાર દ્વારા તેને નિર્ણય લેવામાં આવ્યો અને ખાસ ઠરાવ પસાર કરવામાં આવ્યો કે જેવી મૂડી બજારના નિયમનકાર તરીકે તેમની સેવા આપશે. ત્યારબાદ જોઈએ આપણે કે સેબીનું સંગઠનાત્મક માળખું. તો સેબીનું જે સંગઠનાત્મક માળખું છે તે સેબી બોર્ડમાં મુખ્યત્વે 9 સભ્યો છે. હવે આ જે 9 સભ્યો છે એટલે કે જે બી સેબીના સભ્યો દ્વારા જે સભ્યો છે તેના દ્વારા સંચાલિત કરવામાં આવે છે. સેબીના જે સભ્યો છે તેના દ્વારા સેબીને સંચાલિત કરવામાં આવે છે. તેમાં કયા કયા સભ્યોની વાત થાય છે, તો સેબી બોર્ડમાં આપણે જોઈએ તો 9 સભ્યો છે. અધ્યક્ષ, તો પહેલા સૌપ્રથમ પર કોણ આવે છે, અધ્યક્ષ આવે છે. તે કોના દ્વારા નિમવામાં આવે છે, તો ભારત સરકાર, ભારતના કેન્દ્ર સરકાર દ્વારા તેમની નિયુક્તિ કરવામાં આવે છે. નિયુક્ત કરવામાં આવે છે કોને, તો અધ્યક્ષને. જે સેબીના અધ્યક્ષ છે તેને ભારતના કેન્દ્ર સરકાર દ્વારા તેમને નિયુક્ત કરવામાં આવે છે. બીજી વાત કરીએ કે 2 સભ્યો છે. તો જે સેબીના સંગઠનાત્મકમાં 2 સભ્યો, તો કયા 2 સભ્યો, જે કેન્દ્રીય નાણાં મંત્રાલયના સભ્યો છે તે અહીંયા આવે છે 2 સભ્યો તરીકે. અને એક બીજું લખ્યું છે કે 1 સભ્ય છે. તો 1 સભ્ય એટલે એવા સભ્યો જે ભારતીય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના સભ્ય તરીકે રહ્યા હોય છે. તો અહીંયા એ વાત થાય છે કે ભારત સરકાર એ 5 સભ્યોની નિમણૂક કરવામાં આવે છે. કોના દ્વારા, ભારત સરકાર દ્વારા. આ જે નીતિઓ છે તે 3 સંપૂર્ણ સમયના સભ્યો છે. જે બી સભ્યો છે તે કયા છે, 3 સંપૂર્ણ સમયના સભ્યો છે. બીજી વાત કરીએ કે સેબીના ઉદ્દેશ. હવે સેબીની સ્થાપના કરવાનો ઉદ્દેશ શું છે, જે આપણે હમણાં જ વાત કરી કે સેબીની સ્થાપનાનો ઉદ્દેશ શું હતો, કે જે રોકાણકારો છે તેમના હિતનું રક્ષણ થાય તે માટે આપણે સેબીની સ્થાપના કરી. તો તેને વિગતવાર સમજીએ કે સેબીનો ઉદ્દેશ શું હતો. તો નાણાકીય બજારમાંથી ભંડોળ એકત્ર કરવા માટે અને કોર્પોરેટરો છે તે માટે એક પારદર્શક અને સ્વસ્થ પ્લેટફોર્મ પ્રદાન કરવું. એટલે કે જે નાણાકીય બજારમાંથી જે ભંડોળ એકત્ર કરવા માટે જે કોર્પોરેટરો છે તે માટે એક પારદર્શક અને સ્વસ્થ પ્લેટફોર્મ જોડે પાસે તૈયાર કરવું. ત્યારબાદ જે કોર્પોરેટરો છે અને નાણાકીય મધ્યસ્થીઓ, કોર્પોરેટરો અને નાણાકીય જે મધ્યસ્થીઓ છે તે માટે એક કાયદા બનાવવા અને લાગુ કરવા. રોકાણકારોના હકોનું રક્ષણ કરવા અને તેમના રોકાણની જે સલામતી છે તે સુનિશ્ચિત કરવા માટે. બીજી વાત કરીએ કે રોકાણકારોને ફરિયાદો માટે આધાર સિસ્ટમના પ્રદાન કરવા. કે જે બી રોકાણકારો છે, જે બી એમની ફરિયાદો હોય છે, જે મૂડી બજારને લગતી કોઈ બી, એટલે કે જે બી એજન્ટ છે એમને લગતી ફરિયાદો હોય છે, તો એ એમની ફરિયાદો છે કોને ન બતાવશે, તો એ સેબી દ્વારા એમને શું કરશે, સમાધાન કરવામાં આવશે. જે રોકાણકારોની ફરિયાદ હશે તે કોના દ્વારા સમાધાન આપવામાં આવશે, તો સેબી દ્વારા. તો એ બી એક સેબીનો એક મહત્વનો ઉદ્દેશ રહ્યો છે. ભારતના નાણાકીય બજારને પ્રોત્સાહન અને વિકાસ કરવા માટે. તો ભારતના નાણાકીય બજારને પ્રોત્સાહન અને વિકાસ કરવા માટે પણ એ સેબીનો મહત્વનો ભાગ ભજવે છે. ત્યારબાદ વાત કરીએ કે સેબીની ભૂમિકા. હવે સેબીની જે ભૂમિકા છે એની અંદર કયા કયા આવે છે, ભાગ ભજવે છે, તો સિક્યોરિટીઝ આપનાર. તો સિક્યોરિટીઝ આપનાર કોણ કોણ, તો જે સિક્યોરિટીઝ આપનાર છે એટલે કે જે સિક્યોરિટી છે, જે મૂડી બજાર છે, જે નાણાકીય બજાર છે, એ નાણાકીય બજારમાં જે કોર્પોરેટરો છે તે શું કરે છે, નાણાકીય બજારમાંથી મૂડીનું ભંડોળ એકત્ર કરે છે અને જે બીજા રોકાણકારો છે તો એ રોકાણકારોને શું કરે છે, સિક્યોરિટી એટલે કે જામીનગીરી આપે છે. તો એ જામીનગીરી દ્વારા એ શું કરે છે, એ રોકાણ થાય છે. તો એવી રીતે એ સિક્યોરિટીઝ આપનારાઓ બને છે. ત્યારબાદ વાત કરીએ કે રોકાણકારો. હવે રોકાણકારો કોણ છે, તો જે શું છે, સિક્યોરિટી એટલે કે મૂડી બજારમાં રોકાણ કરે છે તે એ રોકાણકારો છે, જે રોકાણકારો છે તે રોકાણ કરે છે મૂડી બજાર, નાણાકીય બજારમાં. આ મૂડી બજારમાં જે રોકાણ કરે છે તો એ શું બને છે, ત્યાંથી એ શું કરે છે, નફો કમાવે છે. તો એ નફો કમાવે છે, આથી તેમને શું છે, એના પર નિર્ભર હોય છે. તો સેબી એ શું કરે છે, રોકાણકારોના હિતોનું રક્ષણ કરે છે, તેમને વધુમાં વધુ લાભ થાય તેને એ હિતોનું રક્ષણ કરવા માટે હોય છે. આમ વાત કરીએ કે નાણાકીય મધ્યસ્થીઓ. તો નાણાકીય મધ્યસ્થીઓ કોણ છે, તે નાણાં બજારના જે બી હોય નાણાકીય મધ્યસ્થીઓ છે તે આમાં મહત્વનો ભાગ ભજવે છે. તો એ નાણાકીય મધ્યસ્થીઓ શું છે કે નાણાંને એકત્ર કરે છે અને જે રોકાણકારો છે, એજન્ટોને છે, તો એ તેમના દ્વારા એ મધ્યસ્થીમાં ભાગ ભજવીને રોકાણકારો સુધી કે કોર્પોરેટરો સુધી શું કરે છે, તે નાણાં પહોંચાડવાનું
કાર્ય કરે છે. તો આ હતી સેબીની ભૂમિકા, એટલે કે સેબીમાં કયા કયા લોકો ભાગ ભજવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સિક્યોરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા વિશે, એટલે કે એનો અર્થ સમજ્યા, તેનો ઇતિહાસ સમજ્યા, તેની શા માટે સ્થાપના કરવામાં આવી, ઉદ્દેશ સમજ્યા. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પછીના લેક્ચરમાં તેની સત્તાઓ વિશે જોઈશું. ત્યારબાદ રોકાણકારોના હિતના, એટલે કે ફરિયાદમાં કયા કયા એના નિવારણ માટે આવી શકે તે વિશે વગતે વાત કરીશું. તો આજનો આપણો ટોપિક અહીંયા પૂરો થાય છે. થેન્ક યુ. स्वाध्यायः परः